નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને ફિનાઇલ ગટગટાવી લીધું। અમરનગર રોડ પર દુકાન ધરાવતા શૈલેષ ઉસદડિયા અને ધવલ નામના શખ્સોના ત્રાસનો યુવાને કર્યો ગટસ્ફોટ। તાલુકાના જૂની સાંકળી ગામના પંડ્યા રાજેન્દ્ર કનુભાઈ નામના યુવાને આ વ્યાજખોરો પાસેથી 10%ના વ્યાજે લીધા હતા 1,50,000 રૂપિયા। 15,000ની જગ્યાએ 30,000 એટલે કે ડબલ વ્યાજ માંગીને બંને શખ્સો આપતા હતા અસહ્ય માનસિક ત્રાસ। તારી કિડની વેચીને કે પછી ચોરી અને લૂંટ કરીને પૈસા લાવ તેમ કહીને વ્યાજખોરો કરતા હતા પઠાણી ઉઘરાણી। ઘરે માણસો મોકલીને માતાપિતા સહિત આખા પરિવારને ઉપાડી જવાની વ્યાજખોરોએ આપી હતી ગંભીર ધમકી। સતત ધમકીઓથી ડરી ગયેલા અને પૈસાની સગવડ ન થતાં આખરે યુવાને કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યાની કેફિયત। હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાને ન્યાયની ગુહાર લગાવી વ્યાજખોરો સામે કડકમાં કડક સજાની કરી માંગ। પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી નિવેદન નોંધી તપાસ હાથ ધરી।